વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, ગુડ મોર્નિંગ। અને સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત શું કહી રહ્યા છે ખાસ આજે વૈશ્વિક સંકેતો? જી ગુડ મોર્નિંગ નીરજ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી રહીએ તો થોડાક મિશ્ર સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે સપ્ટેમ્બર સિરીઝની જ્યારે શરૂઆત થઈ રહી છે। ગઈકાલે યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ગ્રીન ઝોનમાં અહીંયા કામકાજ બધું દેખાયું હતું। ડાઉ જોન્સની વાત કરી લઈએ તો 200 પોઈન્ટ્સની રિકવરી ડાઉ જોન્સમાં જોવા મળતી દેખાઈ હતી। અને ખાસ કરીને પહેલીવાર S&P 500 જુઓ જે 6500ના સ્તરની ઉપર આપણને બંધ થતો દેખાયો છે, તો અહીંયા એક પોઝિટિવ કામકાજ છે। ટેક શેર્સમાં તેજીના કારણે નાસ્ડેકને પણ સપોર્ટ મળ્યો છે ને અહીંયા પણ 0.5% વધારેની ક્લોઝિંગ જે છે તે તેજી તરફની બનતી દેખાઈ હતી। હવે વિન્ડેક્સમાં કઈ રીતે રિકવરી આવી છે એના પર નજર કરી લઈએ તો ડાઉ જોન્સમાં 194 પોઈન્ટ્સની રિકવરી નીચલા સ્તરેથી જોઈ રહ્યા છે, સાથે S&P 500માં 35 પોઈન્ટ્સની અને નાસ્ડેકમાં 171 પોઈન્ટ્સની રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે। તો સારી સ્થિતિ ખાસ કરીને યુએસ માર્કેટની બનતી દેખાઈ રહી છે। યુએસના Q2 જીડીપી અનુમાન જે રીતના બનતા દેખાઈ રહ્યા છે તેના પર પણ નજર કરવાની મહત્વની રહેશે, કારણ કે Q2માં વિકાસ દર જે છે 3.3% પર રહેવાના જે અત્યારે બનતું દેખાયું છે। અનુમાન હતું 3.0નું, એની હવે 3.3નું અનુમાન કરવામાં આવ્યું છે, એટલે અહીંયા એક વધારો કરવામાં આવ્યો છે। જ્યાં બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટની જો આપણે વાત કરી લઈએ તો 0.9%ની 0.9%ની સામે 5.7%ના દરથી અહીંયાથી વધતું જોવા મળતું દેખાયું છે। તો ખાસ કરીને અહીંયા પણ જો આપણને એક સારું પ્રદર્શન આવતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ સિટી તરફથી જે મત આવતો દેખાઈ રહ્યો છે જીડીપી પર, તેઓ માની રહ્યા છે કે લેબર માર્કેટમાં વધુ નરમાશની આશંકા બનતી દેખાઈ રહી છે અને ટેરિફની અસર ખાસ કરીને લેબર માર્કેટ પર આપણને જોવા મળી શકે છે। તો ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે। યુએસના જીડીપીના ડેટા જે રીતે આવતા અનુમાનના ડેટા જે રીતે આવતા દેખાયા છે એના પર નજર રહેશે। જોબલેસ ક્લેમની ઇનિશિયલની વાત કરી લઈએ તો ત્યાં જુઓ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે, જે 16 ઓગસ્ટના 2.34 લાખ હતા તે અહીંયાથી ઘટી 2.29 લાખની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે। તો ખાસ કરીને ઇનિશિયલ જોબલેસ ક્લેમમાં પણ થોડો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। પણ બીજી બાજુ વાત કરી લઈએ જે રીતે ફેડ અને ટ્રમ્પ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ તો ન કહેવાય પણ જે વાતો ચાલી રહી છે, એમાં લીસા જે છે એમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, કારણ કે ટ્રમ્પે તેમને પદ પરથી હટાવ્યા હતા અને વોશિંગ્ટનનો જે ફેડરલ કોર્ટ છે એમાં તેમણે કેસ દાખલ કર્યો છે। ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ આ કેસ તેમના તરફથી દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ફેડ ગવર્નર પદેથી હટાવ્યા હતા, તો તેના વિરુદ્ધમાં હવે લીસાએ ખાસ કરીને કેસ અહીંયાથી દાખલ કર્યો છે। તો આને લઈને કઈ રીતે અપડેટ આવે છે તેના પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે। પણ બીજી બાજુ ક્રિસ્ટોફર વોલર જે છે તે અમેરિકન ઇકોનોમિસ્ટ પણ છે અને ફેડરલ રિઝર્વના સભ્ય પણ રહેતા દેખાયા છે, તો તેમણે કહેવું છે કે વ્યાજ દરમાં કાપ પર તેમનું નિવેદન આપ્યું છે તેમણે, અને તેમનું માનવું છે કે વ્યાજ દરમાં કાપનું સમર્થન તેઓ કરી રહ્યા છે, સાથે જ સપ્ટેમ્બરમાં 0.25% કાપનું સમર્થન તેમણે કર્યું છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે। અને 3 થી 6 મહિનામાં વધુ કાપની આશા પણ તેમને બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ લેબર માર્કેટ માટે પણ તેમનું રિએક્શન આવ્યું છે। તેમનું કહેવું છે કે રિસ્ક જે છે અહીંયા યથાવત રહેતું જોવા મળી શકે છે અને દરોમાં કાપની કોઈ મોટી જરૂર તેમને નથી લાગી રહી તેઓ કહી રહ્યા છે। તો ખાસ આ ક્રિસ્ટોફર વોલર તરફથી જે રીતે નિવેદન આવ્યા છે તેના પર પણ એક નજર રહેશે। પીસીઈ ડેટા પર ખાસ નજર રાખવાની રહેશે, કારણ કે અહીંયા મોંઘવારી દરના આંકડા પર ફેડની નજર બનતી દેખાઈ રહી છે। સાથે જ જાણકારો એવું કહી રહ્યા છે કે કોર પીસીઈ જે છે તે લગભગ 2.9% રહેવાની આશા અહીંયા યર ઓન યર બેઝિસ પર બનતી દેખાઈ રહી છે અને ટૂંક સમયમાં બજાર પર જોખમ જે છે તે ત્યાંથી રહેતું જોવા મળી શકે છે। તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે પીસીઈના ડેટા માટે। એટલે ઓવરઓલ કહી શકાય તો થોડાક પોઝિટિવ સંકેતો યુએસ માર્કેટ તરફથી છે। એશિયન માર્કેટની વાત કરી લઈએ ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે, જ્યાં નિક્કાઈ કોસ્પી જુઓ દબાણ સાથેનું કામકાજ જોયું છે, પણ તાઇવાન ઇન્ડેક્સમાં એક પોઝિટિવ કામકાજ છે। અન્ય ઇન્ડાયસીસમાં ખાસ કરીને સ્ટ્રેટ ટાઈમ પોઝિટિવ, હેંગસેંગ શાંઘાઈમાં એક પોઝિટિવ કામકાજ છે। તો એશિયન માર્કેટ તરફથી થોડાક મિશ્ર સંકેતો છે। ગિફ્ટ નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ તો અહીંયાથી શરૂઆતી સંકેતો થોડાક નબળા બનતા દેખાયા હતા, કારણ કે મિશ્ર સંકેતો જે રીતે યુએસ તરફથી એશિયન માર્કેટ તરફથી બની રહ્યા છે, તો ગિફ્ટ નિફ્ટી ક્યાંય ને ક્યાંય જો અત્યારે થોડાક મિશ્ર સંકેતો સાથે પણ પોઝિટિવ સંકેતો અત્યારે અહીંયા બનતા દેખાઈ રહ્યા છે અને લેવલ સ્પેસિફિક 24,671ના લેવલ્સ અહીંયા ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। તો ક્યાંય ને ક્યાંય થોડાક મિશ્ર સંકેતો છે ગ્લોબલ, પણ આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો અત્યારે થોડા ઘણા બનતા દેખાઈ રહ્યા છે।